પંચમહાલના ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું। જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળી આવ્યા। પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે 3 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જે જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જી ગત 5 તારીખે નીટની પરીક્ષા આયોજિત થયેલી હતી। માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમોને તઈ કોઈ ગેરરીતિ કરે નહીં અને કરાવે નહીં એ માટે અમને મોકલેલા હતા। સાથે એક વ્યક્તિનું નામ સૂચિત કરેલું હતું। તે વ્યક્તિની રોલ શું છે અને તેઓ શું કામે તઈ છે એ તપાસ કરવા પણ સૂચિત કરેલું હતું। સાથે રિપોર્ટ પણ સબમિટ કરવા જણાવેલું હતું। આ અંતર્ગત અમોએ તઈ અમારી ટીમ સાથે ગયેલા હતા। થોડીવાર બાદ અધિક નિવાસી કલેક્ટર સાહેબ અને પોલીસની ટીમ પણ અમને હેલ્પમાં સાહેબે મોકલેલી હતી। સમગ્ર ઘટના જે છે એમાં તુષારભાઈ ભટ્ટ નામના વ્યક્તિની અમે પૂછપરછ અને ચકાસણી કરતા તપાસ કરતા એમનો અંદરથી જે લિસ્ટ પ્રાપ્ત થયેલું સાથે એમની હાથમાંથી જે 2 લિસ્ટ પ્રાપ્ત થયેલા એની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા એવું જણાવેલું કે અમો આ બાળક પેપર કોરું છોડશે એની અંદર પાછળથી અમો સાચા જવાબની ટીક કરાવવાના છીએ અને આ અંતર્ગત અમે બાળક દીઠ 10 લાખ રૂપિયા લેવાના છીએ। આવા 6 બાળકોનું એઓએ ચર્ચા કરેલી હતી, જેની અંદર તેઓએ પોતાના લેખિત નિવેદનમાં પણ આ વસ્તુ કબૂલેલી છે અને કોઈ પાર્ટી પાસેથી 7 લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવેલા હતા। તેઓને પણ આ માહિતી અમને આપેલી, જે અંતર્ગત તમામ વિગત સાથે તેઓના મોબાઈલ, 7 લાખ રકમ અને જે ગાડી એમને વાપરેલી હતી એની આરસી બુક સાથે અમે માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ સબમિટ કરેલો હતો। ગઈકાલની 8મી તારીખે માનનીય કલેક્ટર સાહેબે અમોને પોલીસ કેસ કરવા માટે અધિકૃત કરતો આદેશ કરેલો, તો રાત્રે અમે એફઆરઆઈ દર્જ કરેલી છે। એ તુષારભાઈ ભટ્ટ પોતાના નિવેદનમાં અને એમને જે ચેટ થઈ છે એ બાબતે એમને પોતે નિવેદનમાં જણાવ્યું છે કે આરીફભાઈ વોરાએ અમારી સાથે આ પ્લાનિંગમાં અમને રકમને બધું પ્રોવાઈડ કરેલું છે। હવે એફઆરઆઈ દર્જ થઈ ગઈ છે। આગળ જે વધુ તપાસ છે એ તુષારભાઈ ભટ્ટની અને એમને જે દ્વારા નામો એમને લિખિતમાં આપ્યા છે, પોતાના નિવેદનમાં કબૂલ્યું છે, એ બધો જ રિપોર્ટ સાથે અમે એફઆરઆઈ કરી છે। એટલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। કિરીટ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી, પંચમહાલ। ઘટના છે નેટની પરીક્ષામાં જે આરોપીઓ પકડાયા છે એવું કંઈ ખબર પડી, એમાં શું છે સાહેબ વિગત? તારીખ 8/5/24ના રોજ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં 491/24થી આઈપીસી 406, 409, 420, 120B ભ્રષ્ટાચારની અધિનિયમન કલમ 7 મુજબ ફરિયાદી કિરીટકુમાર મણીલાલ પટેલ, પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી નાઓએ એક નીટની પરીક્ષાની અંદર ગેરરીતિ આચરી અને ભ્રષ્ટાચાર થતો હોવા બાબતે અંગેની ફરિયાદ આપેલી। તેની અંદર આરોપી તરીકે તુષાર રજનીકાંત ભટ્ટ રહે વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા વિરુદ્ધ એક ફરિયાદ આપેલી। તેઓએ પોતાના આર્થિક લાભ લેવા સારું વિશ્વાસઘાત કરી, છેતરપિંડી કરી, ગુનાહિત કાવતરું રચી નાણાકીય વ્યવહાર કરીને ભ્રષ્ટાચાર કરવા બાબતે એક ફરિયાદ આપેલી। એ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરવામાં અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે। આમાં કોઈ આરોપી પકડાય છે? હાલ એવા કોઈ આરોપી પકડવામાં આવેલ નથી। મિતુલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।